ભરૂચ જિલ્લામાં તંત્ર દ્વારા આજે વહેલી સવારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલી બાલાપીર માસૂમપીર નામની બે દરગાહોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી હતી। સવારે આશરે 4 વાગ્યાના સમયે ડેમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં આ બંને દરગાહો આવેલી હતી। જિલ્લા પંચાયત દ્વારા અગાઉ દરગાહના ટ્રસ્ટીઓને જગ્યા ખાલી કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી। નોટિસ બાદ આજે એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએમ વસાવા, 2 પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી। 2 જેસીબી અને 3 ટ્રેક્ટરની મદદથી પહેલા બંને દરગાહોને તોડી પાડવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ નિર્માણ કરાયેલ અને હાલ બંધ હાલતમાં રહેલા 36 દુકાનો ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્સને પણ ડેમોલિશન કરવામાં આવ્યો હતો। ડિમોલિશનની કામગીરી શરૂ થતાં જ દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી આવ્યા હતા। ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે દરગાહ વર્ષોથી અહીં આવેલી છે અને આ મુદ્દે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી સ્ટે મળ્યો હતો। જો કે સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો અને કાનૂની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું। કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલિશન કરાતા ટ્રસ્ટીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો। જો કે સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતને આત્મનિર્ભર બનાવવા તેમજ જન વિકાસના કામોને વધુ ગતિ આપવા પંચાયતની માલિકીની જમીન પર કોમર્શિયલ બિલ્ડિંગ ઊભા કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે। આ પ્રોજેક્ટથી પંચાયતને નિયમિત આવક પ્રાપ્ત થશે, જેનો ઉપયોગ વિકાસ કાર્યોમાં કરવામાં આવશે। તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જે જગ્યા પર દરગાહ આવેલી હતી તે જિલ્લા પંચાયતની માલિકીની શોપિંગ ઝોનમાં આવતી હતી। આ બાબતે સંબંધિત પક્ષને 3 વખત નોટિસ આપી નિયમસર સુનાવણી પર કરવામાં આવી હતી, છતાં પણ જમીનની માલિકી અંગે કોઈ કાયદેસર પુરાવા રજૂ ન થતાં કાયદાની પ્રક્રિયા અનુસાર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે। જી, ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે। દરગાહ પણ એક અંદર હતી, ડિમોલિશન દરમિયાન એને પણ હટાવવામાં આવી, વિવાદ ઉભો થયો છે, શું કહેશો? એમાં વિવાદ જેવું કંઈ છે જ નહીં। આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી, ત્યાર પછી સુનાવણી કરવામાં આવી, સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમણે કીધું કે જશે તે રવા દો। પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ। નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે, એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં। એમાં કોઈ વસ્તુ નથી, આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે, એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।